ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક હવે શરૂ થઈ છે। આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો બીજી તરફ દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલને પણ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષની પણ ઉજવણીની સમીક્ષા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને પણ જે પ્રમાણે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે, આ તમામની વચ્ચે રાજ્યમાં જળાશયોમાં શું પરિસ્થિતિ છે, પાણીના ઉપલબ્ધ જથ્થા વિશે પણ ચર્ચા કરવામાં આવશે। સિંચાઈ અને પીવાના પાણીના વિતરણની પણ વ્યવસ્થાને અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરીની પણ ખાસ કરીને સમીક્ષા કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે પ્રમાણે બેઠકનું આયોજન છે, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, શું વધુ માહિતી? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે માંજલપુરના જે ધારાસભ્ય હતા યોગેશ પટેલ, તેમનું નિધન થયું છે। તો એ સંદર્ભમાં સૌપ્રથમ બેઠકના પ્રારંભે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। ત્યારબાદ ખાસ અગત્યનું જે છે કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 12 વર્ષ પૂર્ણ થયા છે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન તરીકે, તો તેની ઉજવણી દેશભરમાં અને ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે। જે અંતર્ગત ગુજરાતમાં જે કાર્યક્રમો 21 જૂન સુધી નક્કી થયા છે, તે તમામ કાર્યક્રમોની રૂપરેખા અને સાથે સાથે જ કયા પ્રકારની આ કાર્યક્રમો આયોજિત થયા છે અને કયા પ્રકારના થવાના છે તે સંદર્ભમાં ખાસ સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જ વડાપ્રધાન સુરતની મુલાકાતે પણ આવી રહ્યા છે, તો સુરત પ્રવાસની તૈયારીઓ અને તેની સમીક્ષા પણ કરવામાં આવશે। આયોજનની સમીક્ષા સાથે સાથે જ સૌથી મહત્વનું છે કે હાલ ઉનાળો કાળઝાળ બની રહ્યો છે, વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં પીવાના પાણીની તંગી લોકોને ન સર્જાય તે માટે રાજ્યના જે જળાશયો છે તેવા પાણીના જથ્થાની ખાસ તો સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ સિંચાઈ અને પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા પણ નક્કી કરવામાં આવશે, કેમ કે સિંચાઈ માટે થઈ અને પીવાના પાણીની ઘટ પડે તે પણ પોસાય તેવું નથી। આવા સંજોગોમાં બંને જે સિંચાઈ અને પીવાના પાણીનું જે વિતરણ છે તેનું બેલેન્સ કરી અને કયા પ્રકારે આગામી દિવસમાં પાણી વિતરણ વ્યવસ્થા જાળવવી તેની પણ ખાસ સમીક્ષા કરવામાં આવશે। બીજી બાજુ મહત્વનું છે કે કેન્દ્ર સરકાર પણ એ ખાસ કૃષિ મંત્રાલય જે છે તેના તરફથી એક ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે કે જે પ્રકારે અલ નીનોની પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વભરમાં સર્જાય છે, આ આવનારા 3 મહિના ગુજરાત સહિત દેશભર માટે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્મિત થાય તે પ્રકારની જે પરિસ્થિતિ છે તે સર્જાઈ શકે છે। આવા સંજોગોમાં પ્રત્યેક જિલ્લા સ્તરે પાણીના જથ્થાનું આયોજન કરવા માટે થઈને ખાસ સૂચના જે તે રાજ્યોને આપવામાં આવી છે, જે સંદર્ભમાં પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સાથે સાથે જ મહત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરી અત્યંત મહત્વની ગણાતી હોય છે। ચોમાસું ભલે પાછું ઠેલાઈ રહ્યું હોય પણ ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની જે કામગીરી છે, કેશપેટની સફાઈ સહિતની, તે શરૂ કરી દેવામાં આવતી હોય છે। નીચાણવાળા વિસ્તારમાં જો ભારે વરસાદ થાય તો કયા પ્રકારે બચાવ કામગીરી કરવી, આ તમામ જે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, તો એ કે પ્રકારનું આયોજન આગામી દિવસોમાં થઈ રહ્યું છે તે સંદર્ભમાં પણ આજની બેઠકમાં ચર્ચા અને સમીક્ષા થઈ શકે છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।